નમસ્કાર. આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ અંતર્ગત સ્વાધ્યાય 1.2 ના દાખલાઓની સમજ મેળવવાના છીએ. ચાલો જોઈએ. પ્રશ્ન 1 છે કે નીચે આપેલા દરેકના જવાબ લખો. એ નંબરનો પ્રશ્ન છે કે 3 ગુણ્યા 1. અહીંયા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે વાત કરવાની છે. તો પહેલા આપણે તો માત્ર સાદો ગુણાકાર કરશું. કેમ કે 3 એકા 3 તો પહેલા આપણે 3 લખીશું. હવે આપણે યાદ રાખવાનું કે ગુણાકાર કરતી વખતે જો ઓછા એટલે કે બાદ બાકીનું ચિહ્ન છે એકી સંખ્યાના ક્રમમાં હોય, એકી સંખ્યા એટલે કે 1 3 5 ત્યારે આપણે ચિહ્ન તરીકે ઋણ જ રાખવાનું છે. અને બેકી સંખ્યાના ક્રમમાં હોય જેમ કે 2 હોય 4 હોય 6 તો આપણે જે જવાબ મળે ત્યાં ચિહ્ન આપણે ધન એટલે કે પ્લસની નિશાની કરવાની થાય છે. આપણે પ્લસની નિશાની ન કરીએ તો પણ ચાલે. જેમ કે પ્રશ્ન 1 છે કે 3 ગુણ્યા ઋણ 1 એટલે પહેલા 3 તો લખ્યા 3 એકા 3. અહીંયા જે બાદબાકીનું નિશાન છે એક જ વખત છે એટલે એકી સંખ્યાના ક્રમમાં છે એટલે માટે આપણે અહીંયા આગળ ઋણની નિશાની લગાવવી પડે. તો જવાબ થશે ઋણ 3. એ જ પ્રમાણે પ્રશ્ન 2 છે કે ઋણ 1 ગુણ્યા 125. તો પહેલા આપણે 125 એકા 125 લખી દઈએ. અહીંયા બાદબાકીનું જે નિશાન છે એ એક જ વખત છે એટલે કે એકી સંખ્યાના ક્રમમાં છે 1 માટે આપણે અહીંયા જે જવાબ મળશે 125 એની આગળ પણ ઋણની નિશાની કરશું. તો જવાબ મળશે ઋણ 125. પ્રશ્ન સી ઋણ 21 ગુણ્યા ઋણ 30. પહેલા આપણે સાદો ગુણાકાર કરશું. 21 ગુણ્યા 30 0 3 એકા 3 2 3 6 જવાબ મળશે આપણને 630. હવે અહીંયા આપણે જોઈએ કે 21 આગળ ઋણ છે, 30 આગળ પણ ઋણ છે. અહીંયા જે ઋણ એટલે કે બાદબાકીની નિશાની છે એ બેકી સંખ્યાના ક્રમમાં છે એટલે કે 2 છે. તો આપણે આગળ ધન એટલે કે પ્લસની નિશાની મૂકવાની થાય છે, પણ પ્લસની નિશાની ન મૂકીએ તો પણ ચાલે. માટે આનો જવાબ માત્ર રહેશે 630. પ્રશ્ન બી છે ઋણ 316 ગુણ્યા ઋણ 1. પહેલા સાદો ગુણાકાર કરીએ. 316 એકા 316. અહીંયા ઋણની નિશાની 2 વખત છે એટલે કે બેકી સંખ્યાના ક્રમમાં છે માટે આગળ ધન પૂર્ણાંક એટલે કે પ્લસની નિશાની મૂકવાની થાય છે પણ આપણે મૂકતા નથી. જવાબ થશે 316. પ્રશ્ન એ છે ઋણ 15 ગુણ્યા 0 ગુણ્યા ઋણ 18. અહીંયા ઋણ 15 અને ઋણ 18 વચ્ચે 0 છે. આપણને ખબર છે કોઈ પણ સંખ્યાનો 0 વડે કરી ગુણાકાર એટલે જવાબ આપણને 0 જ મળે. માટે જવાબ છે 0. આગળનો પ્રશ્ન છે ઋણ 12 ગુણ્યા 11 ગુણ્યા 10. પહેલા આપણે એનો સાદો ગુણાકાર કરીએ. 12 ગુણ્યા 11 એટલે થશે 12 એકા 12 12 એકા 12 2 2 ને 1 3 1. આ જે જવાબ મળે છે એનો આપણે 10 વડે કરવાનો છે ગુણાકાર. ગુણ્યા 10 0 2 3 1320. હવે આપણે અહીંયા બાદબાકીની એટલે કે ઋણની નિશાની જોઈએ. 1 અને 2 વખત છે એટલે કે બેકી સંખ્યાના ક્રમમાં છે એટલે કે ધન જવાબ થશે. માટે આગળ ઋણની નિશાની લાગશે નહીં. 1320 એનો જવાબ થશે. છેલ્લો પ્રશ્ન છે 9 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 6. આપણે પહેલા સાદો ગુણાકાર કરીએ. જેમ કે 3 6 18 18 9 162. 162. હવે અહીંયા આપણે નિશાની જોઈએ ઋણની 1 વખત અને 2 વખત એટલે કે બેકી સંખ્યાના ક્રમમાં છે એટલે જવાબ થશે ધન પૂર્ણાંક. માટે જવાબ થશે 162. પ્રશ્ન 2 ચકાસો. એ નંબરનો પ્રશ્ન છે કે 18 ગુણ્યા
કૌંસની અંદર 7 + ઋણ 3 કૌંસ પૂરો બરાબર કૌંસની અંદર 18 × 7 કૌંસ પૂરો વત્તા કૌંસની અંદર 18 × ઋણ 3 કૌંસ પૂરો. અહીંયા બરાબરની નિશાની છે એનો મતલબ આ જે બાજુનું પદ છે એ ડાબી બાજુનું પદ થશે અને બરાબરની જે આ બાજુનું પદ છે એ જમણી બાજુનું પદ થશે. એટલે કે ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય છે કે નહીં આપણે ચકાસવાનું છે. ચલો આપણે દાખલો ગણીએ. પહેલા આપણે ડાબી બાજુનું જે પદ છે તે ગણીશું. 18 * કૌંસ છે તો કૌંસની જે સંખ્યા છે એને પહેલા આપણે ક્રિયા કરીશું. 7 અહીં જો 3 ની આગળ ઋણ અને પ્લસ બંને નિશાની છે, ઓછા અને વત્તા બંને નિશાની છે, માટે પહેલા આપણે એક ચિહ્ન દૂર કરશું નિયમ પ્રમાણે. કેમ કે વત્તા ઓછા ઓછા તો અહીંયા ઓછા નિશાની કરશું અને લખીશું 3. 18 × 7 - 3 એટલે 4. તો 18 × 4 72. આ બાજુનો જવાબ છે ડાબી બાજુનો એનો જવાબ 72 મળે છે. હવે આપણે જમણી બાજુનો જવાબ કરીએ. અહીંયા છે 18 × 7 તો 18 × 70 હશે 126 વત્તા 18 × 54 અને અહીંયા આપણે શીખ્યા અગાઉના વિડિયોમાં કે એકી સંખ્યાના ક્રમમાં ઋણની નિશાની છે માટે અહીંયા 54 નહીં પણ ઋણ 54 જવાબ થશે. હવે 126 અને ઋણ 54 ને આપણે જે ક્રિયા કરીએ 126 અને 54 ની આગળ આપણને દેખાય છે અહીંયા ઋણ છે અહીંયા ધન છે તો બંને નિશાનીઓમાંથી એક નિશાની નિયમ પ્રમાણે આપણે દૂર કરશું વત્તા ઓછા અહીંયા ઓછા લખીશું આપણે 54. હવે 126 માંથી આપણે 54 બાદ કરીએ જેમ કે 6 માંથી 4 તો 2 અહીંયા 10 को લેશું તો અહીંયા 12 માંથી 5 છે તો 7 અને અહીંયા 0 એટલે કે 72. ડાબી બાજુનો જવાબ પણ આપણે 72 મળે છે, જમણી બાજુનો પણ જવાબ 72 મળે છે. એનો અર્થ આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પ્રશ્ન બીજો ઋણ 21 * કૌંસની અંદર ઋણ 4 વત્તા ઋણ 6 કૌંસ પૂરો બરાબર કૌંસની અંદર ઋણ 21 * ઋણ 4 કૌંસ પૂરો વત્તા કૌંસની અંદર ઋણ 21 * ઋણ 6. પહેલા આપણે ડાબી બાજુનું જે પદ છે એનો આપણે જવાબ મેળવીએ. ઋણ 21 આ બે સંખ્યાનું જૂથ છે, પહેલા આપણે એની ક્રિયા કરીશું. ગુણ્યા ઋણ 4 અહીંયા જો 6 ની આગળ બે ચિહ્ન છે, 6 ની આગળ અહીંયા ઋણ 6 એની આગળ ધન એટલે કે વત્તાની નિશાની છે તો તેઓ છે ઓછા 6 આપણે કરીશું. હવે આપણે હજુ પણ આનો આપણે ક્રિયા કરશું. અહીં જો ઓછે ઓછે 4 ની આગળ ઓછાની નિશાની, 6 ની આગળ પણ ઓછા એટલે કે બાદબાકીની નિશાની છે તો ઓછે ઓછે ક્રિયા થશે સરવાળો એટલે કે 4 ને 6 10. પણ ચિહ્ન બંને આગળ બાદબાકી એટલે કે ઓછાનું ચિહ્ન છે તો જવાબ હશે ઋણ 10. હવે આપણે ઋણ 21 અને ઋણ 10 નો ગુણાકાર કરવાનો છે. આપણને ખબર છે 21 = 210. હવે અહીંયા ગુણાકાર છે અને જે ઋણ ચિહ્ન એટલે કે બાદબાકી નિશાની છે એ 1 અને 2 બેકી સંખ્યાના ક્રમમાં છે એટલે કે અહીંયા ધન 210 જવાબ થશે, ઋણની નિશાની લાગશે નહીં. હવે આપણે જમણી બાજુનું જે પદ છે એનો જવાબ કરીએ. પહેલો જૂથમાં છે ઋણ 21 * 4 આપણને ખબર છે 21 * 84. હવે અહીંયા બંને એટલે કે જો એકી સંખ્યા અહીંયા બાદબાકી નિશાની 1 અને 2 એટલે કે બેકી સંખ્યાના ક્રમમાં છે એટલે માટે જવાબ ધન પૂર્ણાંક આવશે વત્તા 21 * 6 તો 1 6 6 અને 2 6 12 124. અહીંયા પણ બાદબાકીની નિશાની છે એ બેકી સંખ્યાના ક્રમમાં છે એટલે જવાબ ધન આવશે, ઋણની નિશાની લાગશે નહીં.
હવે આપણે એનો જવાબ કરવાનો છે 84 + 126. તો ચલો અહીંયા એકમ નંગ 4 અહીંયા 6 4 અંદર 6 10 ની 0 1 8 ને 10 ને 11 નો એકડો 1 1 ને 1 2. આપણો જવાબ થશે 210. તો અહીંયા ડાબી બાજુ પણ 210 મળે છે, જમણી બાજુ પણ 210 મળેલ છે, માટે આપણે લખી શકીએ કે ડાબા બરાબર જવાબ.